નમસ્કાર, શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3 વિષય ગણિત પ્રકરણ 7 તમે પેટર્ન અથવા ભાત જોઈ શકો છો। મિત્રો, આ એકમનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન ઓલ કરો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। મિત્રો, વિષય ગણિત પ્રકરણ 7 તમે પેટર્ન જોઈ શકો છો। આ એકમના સોલ્યુશનની શરૂઆત કરીશું। એકમના મુખ્ય મુદ્દા છે સંખ્યાની પેટર્ન, આકારોની પેટર્ન। અગાઉના ધોરણમાં જે શીખી ગયા છે તેને ચાલો યાદ કરીએ। સંખ્યાની પેટર્ન 1 નંબર 1, 3, 5, 7 અને 9 જે મિત્રો એકી સંખ્યાની પેટર્ન છે। 2 નંબર 2, 2માં 2 ઉમેરતા 4, 4માં 4 ઉમેરતા 8, 8માં 8 ઉમેરતા 16 આવશે અને 16માં 16 ઉમેરતા 32 થશે। આમ આ સંખ્યાની પેટર્ન આગળ વધશે। 1 0, 3 એટલે 3 0, 5 0, 7 0, 9 0। આમ એકી સંખ્યા પ્રમાણે આ પેટર્ન આગળ વધશે। આ પેટર્ન ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અને 45ના ખૂણે ગોળ ફરે છે, તે પ્રમાણે આપણે આ પેટર્ન આગળ વધારીશું। પ્રશ્ન 1, નીચે આપેલા આકારોની પેટર્ન પૂર્ણ કરો। મિત્રો, 1 નંબર બંધ આકૃતિ અને બાજુના આધારે આ પેટર્ન આગળ વધારીશું। બંધ આકૃતિમાં 3 બાજુ વાળો ત્રિકોણ, 4 બાજુ વાળો ચોરસ, 5 બાજુની મદદથી પંચકોણ અને 6 બાજુની મદદથી આપણે ષટકોણ દોરીશું। આ પ્રમાણે બાજુના આધારે અને બંધ આકૃતિના આધારે આ પેટર્ન આગળ વધશે। 2 નંબર ચોરસમાં ઓ એક્સ જમણી બાજુના ઉપરના ખૂણામાં છે, તે જમણી બાજુના બીજા નંબરમાં જમણી બાજુ નીચે ખૂણામાં આવશે। તે જ રીતે ડાબી બાજુ નીચે ખૂણામાં એક્સ અને ઉપરની બાજુએ વચ્ચે ઓ છે। મિત્રો, આગળ ઓ નીચે આવી જશે અને ડાબી બાજુ ઉપરના ભાગે એક્સ આવશે। આ પ્રમાણે પેટર્ન આગળ વધશે। મિત્રો, આ પેટર્ન ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફરે છે। આ પેટર્નને 90 અંશના ખૂણે ઘડિયાળની દિશામાં ફેરવતા આ પ્રમાણે આવશે। 4 નંબર સાથિયાનું ચિત્ર આપેલ છે। મિત્રો, આ પેટર્નમાં સાથિયામાં પહેલામાં 1 ગોળ, બીજામાં 2, ત્રીજામાં 3 અને ચોથામાં 4 મીંડા આ પ્રમાણે આવશે। મિત્રો, લંબચોરસમાં 4 ખાના, એમાં પહેલામાં ડાબી બાજુ ઉપરના ભાગના ખાણામાં આડી લીટી છે। ઘડિયાળની દિશામાં આગળ આ પેટર્ન ફરશે પણ આ પ્રમાણે આગળ વધારતા આ પ્રમાણે આવશે। પ્રશ્ન 2, નીચે આપેલી સંખ્યાની પેટર્ન પૂર્ણ કરો। મિત્રો, અંગ્રેજી મૂળાક્ષરની પેટર્ન આપેલી છે, જેમાં મિત્રો અંગ્રેજી મૂળાક્ષરમાં પ્રથમ 2 મૂળાક્ષર AB, ત્રીજો મૂળાક્ષર ચોથો પાંચમો DE, પાંચમો છોડી દેતા GH, આ છોડી દેતા J, અહીંયા J આવશે। 2 નંબરની પેટર્ન આપેલી પેટર્નમાં દરેક વખતે સંખ્યા 3 ઉમેરતા, જેમ કે 1માં 3 ઉમેરતા 4, 4માં 3 ઉમેરતા 7, 7માં 3 ઉમેરતા 10, 10માં 3 ઉમેરતા 13 આવે, 13માં 3 ઉમેરતા 16 આવે, 16માં 13 ઉમેરતા 19 આવશે। આમ આ પ્રમાણે પેટર્ન આગળ વધશે। મિત્રો, બેકી સંખ્યાની પેટર્ન આપેલી છે, જેમાં 2, 4, 6, 8, 10, 12, 14 આ પ્રમાણે પેટર્ન આગળ વધશે। મિત્રો, 4 નંબર આપેલી પેટર્નમાં સંખ્યા 3 ઉમેરવાની છે, જેમ કે 3, 6, 9, 12, 12માં 3 ઉમેરતા 15, 15માં 3 ઉમેરતા 18, 18માં 3 ઉમેરતા 21। આમ આ પેટર્ન આગળ વધશે। મિત્રો, આપેલી પેટર્નમાં દરેક વખતે 1 બાદ કરતા, જેમ કે 10માંથી 1 બાદ કરતા 9 આવે, 9માંથી 1 બાદ કરતા 8, 8માંથી 1 બાદ કરતા 7, એમ પેટર્ન આગળ વધશે। 7, 6, 5, 4 એમ આ પ્રમાણે પેટર્ન આગળ વધશે। પ્રશ્ન 3, પેટર્ન માટેનો નિયમ લખો
અને બાકીની પેટર્ન પૂર્ણ કરો। મિત્રો અહીં અંગ્રેજી મૂળાક્ષર એ આપેલું છે, જેને ઘડિયાળની દિશામાં તેમજ 45 અંશના ખૂણે ફેરવીને પુનરાવર્તિત કરતાં આ પ્રમાણે આગળ વધશે। 2 નંબર, આપેલ આકૃતિને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 1/4 અંશ ફેરવીને પુનરાવર્તિત કરતાં આ પ્રમાણે આગળ વધશે। 3 નંબર, આપેલ આકૃતિને ઘડિયાળની દિશામાં 45 અંશના ખૂણે ફેરવીને પુનરાવર્તિત કરતાં આ પ્રમાણે આગળ વધશે। 4, આપેલ આકૃતિને 1-2 અંશ ફેરવીને પુનરાવર્તિત કરતાં, એટલે ઉપરનો ભાગ નીચે જશે, નીચેનો ભાગ ઉપર જશે, એમ આ પ્રમાણે પેટર્ન આગળ વધશે। તે જ રીતે ત્રિકોણને પણ 1-2 અંશ ફેરવીને પુનરાવર્તિત કરતાં ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર જશે, આ પ્રમાણે પેટર્ન આગળ વધશે। પ્રશ્ન 4, પેટર્ન માટેનો નિયમ લખો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો। મિત્રો 1 નંબર, નીચે આપેલા ચોરસમાં 31 થી 39 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરીને ચોરસ બનાવો કે જેની દરેક બાજુનો સરવાળો 105 થાય। મિત્રો સૌપ્રથમ 31 થી 39 સુધીની સંખ્યા આ પ્રમાણે લખીશું। ત્યારબાદ 31 થી 39 સુધીની કુલ 9 સંખ્યા છે, જેમાંથી વચ્ચેની સંખ્યા 4 આ બાજુ 4 આ બાજુ, વચ્ચેની સંખ્યા 35 છે, તે આપણે ચોરસમાં આ પ્રમાણે 35 વચ્ચે લખીશું। હવે આપણે ઝેડ બનાવીશું આ પ્રમાણે। ત્યારબાદ 35 પછી 36 અને 37, ઉપરના ખાનામાં 36 અને 37 આ પ્રમાણે લખશું। ત્યારબાદ ઝેડમાં નીચેના ભાગમાં 35ની ડાબી બાજુ 34 અને 33, તેથી આપણે 33 અને 34 આ પ્રમાણે લખીશું। ત્યારબાદ ઉપરની પહેલી લાઇનમાં 37 અને 36 બે મોટી સંખ્યા છે, તેથી આપણે 33ની બાજુવાળી નાની સંખ્યા 32 અહીં લખીશું। નીચે 34 અને 33 બે નાની સંખ્યા છે, તેથી જમણી બાજુની આડત્રી સંખ્યા આપણે નીચે લખીશું। હવે આ બાજુ ઊભી લાઇનમાં 32 અને 34 બે નાની સંખ્યા છે, તેથી અહીંયા 39 લખીશું। આ બાજુ ઊભી લાઇનમાં 36 અને 38 મોટી સંખ્યા છે, તેથી અહીંયા 31 લખ્યું। મિત્રો આ પ્રમાણે આપણે ચોરસ પૂર્ણ કરીશું। 2, નીચે આપેલા ચોરસમાં 66 થી 77 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરીને ચોરસ બનાવો કે જેની દરેક બાજુનો સરવાળો 210 થાય। મિત્રો અહીંયા ભૂલ છે, 66 થી 74 સુધીની સંખ્યા લેવાની છે। ઉપરના પેટર્નના નિયમ પ્રમાણે જ આ ચોરસમાં આપણે સંખ્યા લખીશું। તેથી સૌપ્રથમ 66 થી 74 સુધીની સંખ્યા લખીશું। વચ્ચેની સંખ્યા 70 છે, તેથી 70 લખીશું। ઝેડ આકારમાં ઉપરના ભાગમાં 72 અને 71, તે જ રીતે નીચેની લાઇનમાં 68 અને 69 લખીશું। ત્યારબાદ પહેલી લાઇનમાં ખૂણામાં 67, તે જ રીતે નીચે લાઇનમાં છેલ્લે 73 લખીશું। મિત્રો સૌથી મોટી સંખ્યા 74 આ બાજુ અને 66 આ બાજુ લખીશું। આ પ્રમાણે ચોરસ ખાનામાં 66 થી 74 સુધીની સંખ્યા લખીશું। દરેક બાજુનો સરવાળો કરતાં સરવાળો 210 થાય છે। પ્રશ્ન 5, પેટર્ન ઓળખીને ખાલી જગ્યા પૂર્ણ કરો। મિત્રો આપેલ પેટર્નમાં બરાબરની બંને બાજુ જે આકૃતિ આપેલી છે તે જ આકૃતિમાં બંને બાજુ સરખા અંકો હોવા જોઈએ, તે પ્રમાણે આપણે આ પેટર્ન ભરવાની છે। 1 નંબર, ચોરસમાં 6 વત્તા ત્રિકોણ વત્તા વર્તુળમાં 7 બરાબર આ બાજુ વર્તુળમાં 7 છે, તેથી બંને બાજુ વર્તુળમાં 7 થશે, વત્તા ચોરસમાં 6 છે, તેથી અહીંયા પણ આપણે ચોરસમાં 6 લખીશું, વત્તા ત્રિકોણમાં 15 છે, તેથી ડાબી બાજુ ત્રિકોણમાં આપણે 15 લખીશું। આ પ્રમાણે આપણે બાકીની 2, 3 અને 4 નંબરની પેટર્ન પૂર્ણ કરીશું। પ્રશ્ન 6, આપેલ આકૃતિમાં પેટર્ન સમજીને A, B, C અને D ની કિંમત લખો। મિત્રો આપેલ 1 અને 2 નંબરની પેટર્ન આપણે સમજીશું અને A, B, C અને D ની કિંમત લખીશું। 1 નંબર, સૌપ્રથમ A ની કિંમત લખીશું। A બરાબર, મિત્રો અહીંયા 40 આપેલા છે, 40ને 8 વડે ભાગતા
જવાબ 5 આવશે। હવે 8 અને 5નો ગુણાકાર કરતાં 40 થશે, તેથી એ બરાબર 5 આવશે। ત્યારબાદ બેની કિંમત મિત્રો અહીંયા 6 અને 7નો ગુણાકાર કરીશું। 6 ગુણ્યા 7 એટલે 6 સત્તું 42 આવશે। તે જ રીતે સીની કિંમત લખીશું મિત્રો। 8 અને 4નો ગુણાકાર કરીશું। 8 ચોક 32 થશે, તેથી સી બરાબર 32 આવશે। છેલ્લે ડી બરાબર તો 7 અને 3નો ગુણાકાર કરતો 7 તરી 21। આમ એની કિંમત 5, બીની 42, સીની 32 અને ડી બરાબર 21 આવશે। 2 નંબર મિત્રો આપેલ આકૃતિની પેટર્નમાં બે વર્તુળની વચ્ચે એક ચોરસ આપેલ છે। બે વર્તુળમાં આપેલ સંખ્યાનો ગુણાકાર ચોરસમાં લખવાનો, તેથી એ બરાબર 9 ગુણ્યા 2 કરતાં 9 દુ 18 થશે। બી બરાબર 5 અને 3નો ગુણાકાર કરતાં 15 આવશે। સી બરાબર અહીંયા ચોરસમાં 30 આપેલા છે, વર્તુળમાં 5 આપેલા છે, સી બરાબર જવાબ લખવાનો છે, તેથી 30 ભાગ્યા 5 કરતાં જવાબ 6 આવશે। આમ 6 અને 5નો ગુણાકાર 30 થશે, તેથી સી બરાબર 6। એ જ રીતે ડી બરાબર વર્તુળમાં જવાબ લખવાનો છે, તેથી બે વર્તુળની વચ્ચે 14 આપેલા છે, 14ને 2 વડે ભાગતા 7 આવશે। આમ 7 અને 2નો ગુણાકાર 14 થશે, તેથી ડી બરાબર 7 જવાબ આવશે। મિત્રો આ પ્રમાણે આપણે આ પેટર્ન સમજીને પૂર્ણ એ બી અને સી અને ડીની કિંમત લખીશું। પ્રશ્ન 7, નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવો। મિત્રો અહીંયા એક ઉદાહરણ આપેલ છે કે કોઈ એક સંખ્યા લો, જેમ કે 118 સંખ્યા લીધેલ છે। હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો, જેથી એકમમાં સંખ્યા છે તે 100ના સ્થાનને લખીશું, 100ના સ્થાનમાં લખેલી સંખ્યા એકમના સ્થાને લખીશું, દશકના સ્થાનમાં જે સંખ્યા છે તે દશકના સ્થાનમાં જ આવશે। આમ 1 100ના સ્થાનમાં લખીશું, 8 એકમના સ્થાનમાં લઈ જશું, તેથી તે સંખ્યા 118 થશે। આમ 811 + 118 બરાબર 929 થશે। 929 એ એક વિશિષ્ટ સંખ્યા છે, જેમ કે 9 2 9 આ એક વિશિષ્ટ સંખ્યા છે। તેના જેવી બીજી નીચેની સંખ્યાઓ છે। 56 સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવતા 65 થશે। બંનેનો સરવાળો 121 આવે છે। આમ 121 એ એક વિશિષ્ટ સંખ્યા છે। તે જ રીતે 153 સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવતા 351 થશે। બંનેનો સરવાળો કરતાં 504 આવશે। મિત્રો 504 એ વિશિષ્ટ સંખ્યા નથી, તેથી 504ને ઉલટા ક્રમમાં ગોઠવતા 405 થશે। 504 અને 405નો સરવાળો કરતાં 909 આવશે। આમ 909 એટલે કે 909 એ વિશિષ્ટ સંખ્યા છે। મિત્રો આપણે ઉપર નિયમ સમજ્યા, તે નિયમ પ્રમાણે આપણે પેટર્ન આગળ વધારીશું અને વિશિષ્ટ સંખ્યા મેળવીશું। 261ની વિશિષ્ટ સંખ્યા છે 747। 29ની વિશિષ્ટ સંખ્યા મેળવતા 121 આવશે। 57 જેની વિશિષ્ટ સંખ્યા 363 છે। 48 જેની વિશિષ્ટ સંખ્યા છે 363। પ્રશ્ન 8, મને ઓળખી કાઢો। હું 7નો ગુણક છું, 30થી મોટો અને 40થી નાનો છું। મારા બંને અંકોનો સરવાળો 8 છે। બોલો હું કોણ? મિત્રો 7નો ગુણક એટલે કે 7ના ઘડિયામાં જે સંખ્યા આવે છે, એટલે કે 7નો જે અવયવી જે 30થી મોટો છે અને 40થી નાનો છે, અને બંને અંકોનો સરવાળો 8 છે, એટલે મિત્રો 35 આવશે। જે 30થી મોટો અને 40થી નાનો, તેમજ બંનેનો સરવાળો 3 + 5 બરાબર 8 થાય, તેથી તે સંખ્યા 35 છે। 2, હું 4નો અવયવી છું, 10થી મોટો અને 20થી નાનો છું। મારા બંને અંકોનો સરવાળો 7 છે। બોલો હું કોણ છું? મિત્રો 4નો અવયવી જે 10થી મોટો અને 20થી નાનો એટલે કે 16 આવશે, અને બંને અંકોનો સરવાળો 7, 1 + 6 બરાબર 7 થશે, તેથી તે સંખ્યા 16 છે। હું 42નો અવયવી છું, 5થી મોટો અને 8થી નાનો છું, સાથે એકી સંખ્યા છું। બોલો હું કોણ છું? મિત્રો 42ના અવયવો 1 2 3 6 7 14 21 અને 42 છે, જેમાં 5થી મોટો અને 8થી નાનો અવયવ અને એકી સંખ્યા જે 7 છે,
આમ 42નો હવે 7 આવશે। 4 હું 90ના અડધા કરતાં મોટો છું, 40થી 50ની વચ્ચે છું, મારા અંકોનો સરવાળો 13 થાય છે। બોલો હું કોણ છું મિત્રો? 90ના અડધા એટલે કે 45, જેમાં 40થી 50ની વચ્ચેની સંખ્યા બંને અંકોનો સરવાળો 13, તેથી તે સંખ્યા 49 થશે। 5 હું 5નો ગુણક છું, 20થી મોટો અને 30થી નાનો છું, મારા બંને અંકોનો સરવાળો 7 છે। 5નો ગુણક એટલે 5નો અવયવી મિત્રો, 20થી મોટો અને 30થી નાનો, 5નો ગુણક 25 છે, બંને અંકોનો સરવાળો 2 + 5 = 7 છે, તેથી તે સંખ્યા 25 આવશે। પ્રશ્ન 9 સંખ્યાની વિશિષ્ટ પેટર્ન પૂર્ણ કરો। મિત્રો અહીંયા 15 × 2 15 × 30 + 5 = 35। આપેલ વિશિષ્ટ પેટર્નમાં જે જવાબ આવે છે તે જવાબમાં દરેક વખતે 15 ઉમેરવાના છે। આમ 35 + 15 50 થશે, 50માં 15 ઉમેરતા 65 આવશે, 65માં 15 ઉમેરતા 80 આવશે, 80માં 15 ઉમેરતા 95 થશે, 95માં 15 110, 110માં 15 125, 125માં 15 ઉમેરતા 140 આવશે, 140માં 15 ઉમેરતા 155 થશે। કેલેન્ડરનો અહીંયા જાદુ છે, તપાસવાનો છે। નીચેના કેલેન્ડરમાં 3x3નું ચોરસ બનાવી તેની અંદરના તમામ અંકોનો સરવાળો કરવાનો છે। જવાબ ઝડપથી મેળવવા નીચે આપેલ કોષ્ટક ભરો। મિત્રો અહીંયા કેલેન્ડર આપેલું છે, કેલેન્ડરમાં 3 ચોરસ દોરવાના છે, જેને અલગ રંગની બોર્ડર બનાવવાની છે અને નીચેનું કોષ્ટક આપણે ભરવાનું છે। અહીંયા એક ઉદાહરણ આપેલું છે, 3x3નો લીલા રંગનો ચોરસ આપેલું છે, જેમાં સંખ્યાઓ આપેલી છે 1 2 3 8 9 10 15 16 અને 17। એક લીલો સૌથી નાનો નંબર એમાં 1 છે, 1માં આપણે 8 ઉમેરવાના છે, એટલે 1 + 8 = 9 થશે। આ સંખ્યાને 9 વડે ગુણવાના, 9 × 9 9 × 9 81। આમ ખાનાના તમામ અંકોનો સરવાળો 81 થશે। અહીંયા આપણે એક વાદળી ચોરસ બનાવેલું છે, એમાં સૌથી નાનો નંબર 4 છે, 4 + 8 = 12 આવશે। આમ 12ને 9 વડે ગુણતા 12 × 9 108, આમ તમામ ખાનાના અંકોનો સરવાળો 108 થશે। તે જ રીતે ત્રીજું ચોરસ આપણે બનાવીશું અને આ પ્રમાણે પેટર્ન આગળ વધારીશું। મિત્રો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ, આભાર।